जय माताजी मित्रों, स्वागत है तमारा આજના વિડીયોમાં। તો આજે આપણે આવી જશે કામ કરવા માટે કમાલપુરમાં। જો આ છે મિત્રો ઓસ્ત્રીમાં આપણે ટાઇલ્સ બધી લાગી ગઈ છે। 7 ફૂટ લગાવવાની હતી। આ છે મિત્રો દરવાજા અને આ છે મિત્રો સામેનો ભાગ બીજો। અને થોડું બાકી આપણે આજ કરી રહ્યા છે અને આટલું રહ્યું છે બાકી આજ બાકીનું છે પછી આ બારે અને આ છે મિત્રો પિલર। તો જો મિત્રો આવું કામકાજ આપણે કરો છો। આ બાજુ બરાબર છે દરવાજા અને આ બાજુ છે પિલર। તો ચલો તમને પછી બતાવી જાઉં રસોડું આવવાનું। તો આ છે મિત્રો આપણે બનાવી રસોડું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે। દિવાલ ટાઇલ્સ પણ લાગી જશે। આમાં લગાવી છે વ્હાઈટ બુટ્ટાવાળી ટાઇલ્સ, વ્હાઈટ કાળી બ્લેક પટ્ટી છે એ પક્ષી જેવી। આ બાજુ મૂકેલી છે નાની તેણા ભર્યું અને આ બાજુ છે બારી અને સામે દેખાય છે બહારનો ભાગ છે અને આ છે મિત્રો બીજી બે ભર્યું। તો ફાઇનલી મિત્રો આપણે કરી નાખ્યું છે તૈયાર માતાજીના ફોટા મૂકવા માટે બે પથ્થર લગાવીને નાનો એવું મંદિર। આ બાજુ છે જગદીશભાઈનો ટાબરિયો અને આ ઓસરીનું કામ ફાઇનલી આજ પૂરું થઈ જવાયું છે। બસ આ 2-4 ટાઈલ્સ લાગે ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે જઈ રહ્યા છીએ આ છે મિત્રો સાતમ કમલપુર રોડ। આપણે બાઇક લઈને જઈ રહ્યા છીએ ઘેર તરફ। हाय फैमिली, तो આપણે આવતા છે ઘરે। આ બાજુ દિશુન મમ્મી બનાવી રહી છે રોટલા અને આ બાજુ અમારે વિવેકભાઈ ધાબામાં ચડી રમેલા છે। એ બાજુ છે વિવેકભાઈ, આ બાજુ છે વિક્રમ શંકર, બધા અત્યારે સાતના ધાબામાં ચડીને રમે છે। અને અમારી બાજુમાં છે અમારે દિશુબેન। તો ચલો વિવેકભાઈ આપણે નીચે આવે છે તો વિવેકભાઈને લઈને આપણે ફટાફટ નીચે જતા રહીએ। ચલો વિવેકભાઈ ચલો। हाँ विवेकभाई हमारा घूमे से चारे बाजू। तो विवेकभाई हमारे आई जैसे ने विवेकभाई लईने अपने नीचे जता रहीए। तो फाइनली मित्रों साँझ पड़े जैसे आ बाजू में दिशा मम्मी बनावे से बाजरीना रोटला। तो अपने अत्यारे फटाफट पहला नाई लीए, नाईने पछी रोटला थाय एटले वारो करी लीए। तो चलो मित्रों रोटला थाय त्यां આગળ આપણે फटाफट नाई लीए અને પછી આપણે વારું કરી લઈએ। તો મિત્રો સાંજ પડી જશે ને આપણે થઈ ગયું છે ખાવાના રોટલા તૈયાર। આ બાજુ છે રીંગણનું શાક, આ બાજુ ચણાની દાળ છે, આ બાજુ અમારે વિવેકભાઈ છે ખાવાનું લાગી છે તૈયાર ને ખાઈ લઈએ। તાપડીને શું બાફ્યું છે? તો ઓલરેડી બાફ્યા છે ફોફા। કેમ નહીં ખાવું? बटाका तर खबर ना पड़े कि राखा बटाका पड़े बेग तो राखवा पड़े बटाका थोड़ा थोड़ा आना खबर तो है क्या कर मु અને એમાં દિશુબેન જઈ છીએ તો દૂધ લેવા। તો દૂધ લઈને વળતા વજે એટલે પછી ઘરે આવે તો તમને બતાવીએ। આ બાજુમાં દિશુબેન ચાલે જાય છે અંધારામાં। અંધારું થઈ ગયું છે બહુ। काटा ना वागे हो निकलो हरवे हरवे। हाँ तो चलो मित्रों दूध लिया वही मळीए पाछा।
આપણે જતા દૂધ લેવાનું, દૂધ લઈને આવતા જશે. ઋષિભાઈ તમે શું લાયા? સીધી બેટરી લાવી. અરે બેટરી લાવી. હા હાલો લો, મજા કરો. ફોફા છે કને આવે બાપે નો કના લઈ જાય રે. હા હા આપણે જ્યાં મિત્રો દૂધ લેવાનું, દૂધ લઈને આવતા રહેશે ઘેર. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે બને એટલે શેર કરો. તો ચલો મળીશું હવે એક બીજા વિડીયો સંગાથે. ત્યાં ઘણા જય માતાજી.